ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કેટી કુમરેટ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું અમ્મા ક્ષત્રાણીની. અમ્મા કે દ્વે પુત્ર કહત મયાતે અમ્મા, હરિહુ અમ્મા કહે ધન્ય પ્રભુ જય જય ખમ્મા. ભક્તિ માર્ગની બલિહારી છે. સર્વપ્રથમ શ્રી હરિ અસમર્થ જીવને આધીન બનીને રહે છે. એના અંતરનો જેવો ભાવ તેવું સ્વરૂપ ધરે છે, તેવી લીલા દર્શાવે છે. શ્રી વલ્લભના કૃપા માર્ગમાં ગુરુ કૃપાથી આ અશક્ય વાત શક્ય બને છે. લૌકિક બુદ્ધિથી ન સમજાય તેવી આ બાબત છે, છતાંય સાચી છે, નિસંશય છે. શ્રી મહાપ્રભુજીની સેવક એક અમ્મા ક્ષત્રાણીના ચરિત્ર ઉપરથી એની પૂરી પ્રતીતિ થાય છે. કડા નામે ગામ, જ્યાં ભગવદીય કવિ ગદાધર દાસ રહેતા હતા, ત્યાં શ્રી મહાપ્રભુજી એકવાર પધાર્યા. તે જ રાત્રિએ ત્યાંની એક ક્ષત્રાણીને સ્વપ્નાનુભવ થયો. શ્રી બાલકૃષ્ણ પ્રભુ બાલક રૂપે એની પાસે પધારીને કહી રહ્યા હતા, તું મને તારે ઘેર પધરાવ, મારી સેવા કર. અહીં સારસ્વત બ્રાહ્મણ વૈષ્ણવ ગદાધર દાસને ઘેર શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. એમની પાસે હું છું, તું એમની સેવક થા અને મારી સેવા કર. અમ્માને આનંદ અને આશ્ચર્ય થયું. એને લાગ્યું કે આ સાધારણ સપનું નથી, કંઈક જુદું જ છે. આતુરતાથી સવાર પડવાની રાહ જોતી હતી. સવાર થતાં જ નીકળી ઘર શોધી કાઢ્યું. ખરેખર શ્રી મહાપ્રભુજી પધારેલા હતા. દર્શન કરતા એના રોમ રોમ પ્રફુલ્લિત થયા. લીલાનો સંબંધ છે ને, એણે દંડવત કર્યા. પછી ઘણી દીનતાથી સ્વપ્નના સમાચાર કહ્યા અને પોતાને શરણે લેવા વિનંતી કરી. મહાપ્રભુજીએ એ લીલાના જીવને ઓળખ્યો. એના પર શ્રી ઠાકોરજીની કૃપા થયેલી જાણી નામ નિવેદન કરાવ્યું. પોતાના બે નાના બાળકોને પણ સાથે લાવેલી. એમને શરણે લીધા અને આજ્ઞા કરી, આ બંને જીવો લીલા સંબંધી છે. હું તને જે શ્રી ઠાકોરજી પધરાવી આપું છું તેમને ધરેલો પ્રસાદ જ આ બાળકોને ખવડાવજે. અસમર્પિત જરાય નહીં, નહીં તો એમને લીલા પ્રાપ્તિમાં અંતરાય થશે. શ્રી મહાપ્રભુજીની પાસે શ્રી બાલકૃષ્ણલાલનું એક સુંદર સ્વરૂપ હતું, પોતે પુષ્ટ કરેલું. એ સ્વરૂપ અમ્માને માથે પધરાવી આપ્યું અને આજ્ઞા કરી, જો આ મારા બાળક છે, તે તને સોંપું છું. બાળકની જેમ જ પ્રેમથી એમને સાચવજે, સાચા સ્નેહથી સેવા કરજે. લૌકિક બાળક તો અનિત્ય હોય છે, ગમે ત્યારે ચાલ્યા પણ જાય. આ અલૌકિક બાળક આ લોકમાં અને પરલોકમાં તને સર્વ સુખ આપશે. યશોદાજી અને રોહિણીજીએ શ્રી બાલકૃષ્ણને કેવા પ્રેમથી લાડ લડાવેલા જાણે છે ને, એવા પ્રેમથી આમને રાખજે. એનું ફળ અલૌકિક છે. આ આજ્ઞા કરતા શ્રી વલ્લભે એવી કૃપા દ્રષ્ટિ કરી કે અમ્માના હૃદયમાં એવો જ વાત્સલ્ય ભાવ સ્ફુરવા લાગ્યો. અમ્મા શ્રી ઠાકોરજીની સેવા શ્રી વલ્લભે બતાવેલી રીતિ અનુસાર કરવા લાગી. એ કરતા પ્રીતિ એના અંતરમાંથી સ્ફુરિત થવા લાગી. એને એમ નથી લાગતું કે આ ભગવાન છે, હું ભક્તિ કરું છું, એનું ફળ મારે મેળવવું છે. એને તો લાગે છે કે આ મારા નાનકડા બાળક છે, કેવા મજાના છે, એમને માટે શું કરવું ને શું નહીં. એ પ્રસન્ન રહે, સુખમાં રહે તો મને કેવું સુખ લાગે છે. બસ હવે તો આ જ મારું સર્વસ્વ છે. શ્રી બાલકૃષ્ણજી પણ બાલક રૂપે એને સાક્ષાત અનુભવ કરાવે છે. પછી વાત્સલ્ય ભાવમાં શું બાકી રહે? અમ્માનું પૂર્વ જીવન જોઈએ તો પહેલા તો એનું કુટુંબ મોટું હતું, પણ એ જમાનામાં રોગાદી ઉપદ્રવો ઘણા હતા. રોગચાળો ચાલ્યો એમાં બીજા બધા તો ગયેલા,
અમ્મા અને તેના બે નાના દીકરા જ ભાગ્યવશાત બચી ગયેલા. એક બાળક 4 વર્ષનું અને બીજો 2 વર્ષનો. એની પોતાની ઉંમર પણ કંઈ મોટી નહોતી. એ વિધવા નારી દીકરાના ભાવિ માટે મનમાં અનેક અરમાનો લઈને જીવન ટકાવી રહી હતી. સંપત્તિ તો ઘરમાં સારી હતી, પણ પતિનું સુખ ગુમાવી બેસવાથી એનું મન આડું બની ગયું હતું. હવે જીવનમાં સુખની આશા ક્યાંથી રહે? લૌકિકમાં દુઃખ પડે તે હરિના અંગીકારનું લક્ષણ છે. એ ન્યાયે એનો અવલૌકિકમાં અંગીકાર કરવા શ્રી હરિએ એનું જીવન આવું બનાવ્યું હશે. ભગવાનની લીલાનો કોણ પાર પામે? પરંતુ સેવા માર્ગને અનુસરતા એના હૃદયમાં કોઈક અવનવા સુખનું ઝરણું ફૂટવા લાગ્યું. પતિ વિયોગનું દુઃખ ઓસરવા લાગ્યું. અલૌકિક સુખનો સંચાર થવા લાગ્યો. શ્રી બાલકૃષ્ણજી બાલકના પ્રેમનો અનુભવ કરાવે છે. એની સાથે બોલે છે, ખેલે છે, જે જોઈએ તે માગે છે. દીકરા અમ્મા અમ્મા કરે છે, તેમ શ્રી ઠાકોરજી પણ અમ્મા કહીને એને બોલાવે છે. ધન્ય ભાગ્ય એના. એક ક્ષત્રાણીનું નામ તો ગમે તે હશે, પણ શ્રી ઠાકોરજીએ એને અમ્મા કહી એટલે આપણે પણ અમ્મા નામથી જ ઓળખીએ છીએ. શ્રી હરિરાય પ્રભુ લીલાનો સંબંધ સમજાવે છે. ત્યાં એનું સ્વરૂપ રોહિણીજીનું છે. શ્રી ઠાકોરજીમાં રોહિણીજીને ઘણું વાત્સલ્ય હતું. અહીં પણ એવો બાલ ભાવ એને સ્ફુરિત થયો. એના 2 પુત્રો પણ લીલા સંબંધી છે. શ્રી ઠાકોરજીના અંતરંગ સખા અર્જુન અને ભોજ સખાનું પ્રાગટ્ય છે. માટે તો શ્રી બાલકૃષ્ણજી બાલક રૂપે એમની સાથે ખેલે છે. નાની બાળ સહજ ચેષ્ટાઓ કરે છે. આ લીલાનો અનુભવ પણ અમાને થતો રહે છે. આમ કેટલોક સમય વીત્યો. ભગવાનની લીલા અટપટી છે. 2 માનો મોટો દીકરો, એને કંઈક થયું ને તે હરિશરણ થયો. માતૃ પ્રેમને લીધે અમાને દુઃખ થાય તે તો સ્વાભાવિક જ હતું, પરંતુ વિશેષ કારણ એ હતું કે અમ્મા જાણતી હતી કે બાલકૃષ્ણલાલ એની સાથે ખેલતા હતા, એટલે અમ્માને ઘણું દુઃખ લાગ્યું. થોડા દિવસ થયા હશે ને બીજો પુત્ર પણ ગયો. હવે તો અમ્માને અત્યંત દુઃખ થયું. લાલનના બંને ખીલોના ગયા. હવે એ કોની સાથે ખેલશે? આવી પ્રબળ લાગણીએ એના મનને ઘેરી લીધું હતું. મનમાં દુઃખ થતું. એટલું જ નહીં, એ વારંવાર રડ્યા કરતી. સેવા સમયે તો જેમ તેમ મનને ઠેકાણે રાખે, પણ પછી છૂટે મોએ રડે. એ જમાનામાં ક્ષત્રિયોમાં એવો રિવાજ પડી ગયેલો કે મરનારની પાછળ લાંબો સમય રડ્યા કરતા. અમ્મા એનાથી ટેવાઈ ગઈ હતી. કુટુંબના છેલ્લા સંભારણા સમા પુત્રો જાય અને એ રડે નહીં તો લોકો પણ એને કેવી કહે? પતિને ગુમાવ્યો ત્યારથી મન તો આળું હતું જ. રડવાને ટેવાઈ ગયેલી હતી. પુત્રો જતા પણ એ જ ચાલુ રહ્યું. પરંતુ શ્રી ઠાકોરજીને આ ગમે નહીં. ઘણી વાર કહે કે અમ્મા તું રડીશ નહીં. માતા રડે ત્યારે લૌકિક બાલક પણ ઉદાસ થાય છે ને. પણ શું થાય? અમ્મા મન વાળી જ શકતી નહોતી. આમ કેટલા દિવસો સુધી ચાલુ રહ્યું. અમ્માને શરણે લીધા પછી અમુક જ સમયમાં શ્રી મહાપ્રભુજી તો સંન્યાસ ગ્રહણ કરીને લીલામાં પધારેલા. એટલે શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને જતાવ્યું, અમ્મા રડ્યા કરે છે, મને ગમતું નથી, એ માનતી નથી. આપ પધારીને એને સમજાવો. શ્રી વિઠ્ઠલેશ અડેલથી કડા પધાર્યા. સમજ પાડી, અમ્મા આ શું કરો છો? શ્રી ઠાકોરજીને ન ગમે તે આપણાથી કેમ થાય? આટલી કૃપા છે તોય તમે સમજતા નથી. આજ પછી દુઃખ કરવાનું અને રડવાનું બંધ કરી દો. અમ્માને શ્રી ગુસાઈજી પ્રત્યે સારો ભાવ હતો અને શ્રી ગુસાઈજીને અમ્મા પ્રત્યે એવી જ આદરની લાગણી હતી. આપનો ઠપકો સાંભળીને અમ્માએ મનમાં ગાંઠ વાળી વિનંતી કરી
બાવા, મારી ભૂલ થઈ ગઈ. શ્રી ઠાકોરજીને મેં શ્રમ કરાવ્યો. હવે આપ કહો છો તેમ જ કરીશ. મનમાં એ દુઃખ નહીં કરું. મારા ખરા લાલ તો મારી પાસે જ છે, મને કદી છોડવાના નથી. પણ હું અજ્ઞાન જીવ, કંઈ સમજી નહીં. આપને પણ શ્રમ કરાવ્યો. લાલને ન ગમે એવું હવે કદીય નહીં કરું. પણ બાબા, મારા મનમાં એક વાત રહે છે. હવે મારી પાછળ શોક કોણ પાળશે? એ લોકોમાં એક આવી વૃત્તિ પણ રહેતી હશે કે પાછળ શોક પડાય, એમાં પોતાની મહત્તા ગણાય. શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીને કહ્યું. લાલન કહે છે, ઓહો અમ્મા, શું હું તારો પુત્ર નથી? તું ચિંતા કેમ કરે છે? તારો શોક હું પાળીશ. નવાઈની વાત છે કે એ શ્રી બાલકૃષ્ણજી હજુ અમ્માનો શોક પાડે છે. આ લાલન નાથ દ્વારામાં શ્રી નવનીત પ્રિયાજી સાથે બિરાજે છે. બધા આભૂષણ ધરાવે છે, પણ શ્રી મસ્તકે કંઈ પણ ધરવા દેતા નથી. મોટાઓને એવો અનુભવ થયેલો કે ટોપી કે કંઈ પણ ધરે તો લાલન ફેંકી દે છે. ઉઘાડું માથું એ શોકની નિશાની. પહેલાના સમયમાં કોઈ ખુલ્લે માથે જતા હોય તો તરત પૂછે કે કોઈ મરી ગયું છે. અમ્માનો શોક સેંકડો વર્ષથી લાલન આમ પાડી રહ્યા છે. પ્રેમ ભક્તિ માર્ગની આ એક અજબની ઘટના ગણાય ને. શ્રી ગુસાઈજી ત્યાંથી અન્યત્ર પધાર્યા. અમ્મા અધિક વાત્સલ્યથી લાડ લડાવવા લાગી. લાલનને જગાવતી વખતે હાથે ફૂલેલ કે અત્તર લગાડે. મનમાં એવો ભાવ, મારી હથેળીઓને કોમળ બનાવીને સ્પર્શ કરું તો શ્રમ ન પડે. શ્રી ઠાકોરજી અમ્માની ધરેલી સામગ્રીઓને ઘણા પ્રેમથી અંગીકાર કરતા. ફરી એકવાર શ્રી ગુસાઈજી કડા પધાર્યા. ત્યારે મુકામ તો ગદાધર દાસને ઘેર હતો, પણ ત્યાંથી અમ્માને ઘેર પધાર્યા. લાલનને મંગલ ભોગ ધરેલા હતા. તેરો સરકાવીને શ્રી ગુસાઈજી અંદર પધાર્યા. જુએ છે તો લાલન દૂધનો કટોરો શ્રી હસ્તમાં લઈને હસતા હસતા આરોગી રહ્યા છે. શ્રી ગુસાઈજી બહાર પધાર્યા અને બોલ્યા, અમ્મા, અહો ભાગ્ય છે તમારા. લાલન પ્રસન્નતાથી દૂધ આરોગતા સાક્ષાત દર્શન આપે છે. પછી અમ્માએ શ્રી ગુસાઈજીને કંઈક આરોગવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, આજે દૂધ ધર્યું છે તે ભોગ સરાવીને લઈને તમે ત્યાં મુકામે આવો. અમાએ જઈને એ દૂધ શ્રી ગુસાઈજીને પોતાને હાથે આરોગાવ્યું. શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. અધરામૃત વૈષ્ણવોને આપ્યું. એના અલૌકિક સ્વાદનું તો પૂછવું જ શું. આ પરમ કૃપાળુ અમ્મા ક્ષત્રાણીનો વાત્સલ્ય ભાવ આપણે માટે સેવાનો ઉત્તમ આદર્શ પૂરો પાડે છે. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. સદા સર્વાત્મના સેવ્યો ભગવાન શ્રી ગોકુલેશ્વર. ગોકુલેશ્વર અર્થાત ગોકુળમાં બિરાજતા ભગવાન યશોદા સંગ લલિત શ્રી કૃષ્ણની સેવા સદા સર્વાત્મ ભાવે કરવી. શ્રી ગુસાઈજીનું આ વચન અનુસાર સેવામાં બાલભાવ રાખવાનું કહેવામાં આવે છે. જોકે બાલભાવમાં પણ કિશોર ભાવ અંતર્ગત રહેલો જ છે. સદાનંદ શ્રી કૃષ્ણની આનંદમય સેવામાં અને સ્મરણમાં શોક, ઉદ્વેગ, કલેશ, ચિંતા એ મનોવૃત્તિઓ બાધક છે, અંતરાય કરનારી છે. એ પ્રભુને પ્રિય નથી એ વાત આમાં સમજાય છે. મનને કોઈ પણ રીતે સમજાવીને તે દૂર કરવી જોઈએ. નાના બાળકોને પણ અસમર્પિત ન ખવડાવવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એ કેટલી બધી સૂચક છે. શ્રી ગોકુલેશ પ્રભુનું વચનામૃત છે કે વૈષ્ણવના બાળકને ગળથુથીમાં પણ પ્રસાદી દ્રવ્યો જ આપવા જોઈએ. એક પ્રસંગ છે. શ્રી હરિરાયજીના વહુજી લીલારસ મગ્ન બનીને દેહ છોડીને લીલાધામ પધારવાની તૈયારીમાં હતા. અહીં એમની સેવામાં જરૂર હતી. શ્રી હરિરાયજીએ અસમર્પિત જવનું જળ પીવડાવ્યું અને લીલા પ્રાપ્તિ એ વખતે અટકી ગઈ.
અસમર્પિત ખાનપાનની બાધકતા વિચારવા જેવી છે. તો વૈષ્ણવો, આપણું જીવન પણ પ્રભુમય બનીએ તેવી શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા પર થાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.